આના વિશે નંદલાલ પાંડવે એમ કીધું છે કે આ બહુ મોટા પાયે વિનુ મોરડિયા સ્ટેજ ઉપરથી વાત કરતા હતા કે કોઈ ગેંગ હોય તો બતાવજો. તો આ ગેંગ કતારગામમાં હતી તો એમને ખબર નહીં પડી. વિનુ મોરડિયાએ કીધું કે નંદલાલ પાંડવ છે એમને દુખે છે પેટમાં અને કૂટે છે બીજું કંઈ. એમને વાંધો કોઈ બીજું બાબતનો છે, પરંતુ આ અત્યારના ચિરાગ ગોટીનો મુદ્દો એમણે ઉપાડી લીધો છે. કુખ્યાત ચિરાગ ગોટીની ધરપકડ થઈ ગઈ. એના સામે બીજા બધી ફરિયાદો પણ નોંધાઈ રહી છે અને પોલીસ એને બરાબરનો બેસીપાક પણ આપી રહ્યો છે. એવી બધી વાત તો ચાલે છે. પરંતુ હવે આ ચિરાગ ગોટી પ્રકરણની અંદર ભાજપમાં જ આંતરિક રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. ભાજપના નેતા નંદલાલ પાંડવ અને ભાજપના કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા આમને સામને આવી રહ્યા છે અને એકબીજાની પર આરોપ લગાવી રહ્યા છે. નંદલાલ પાંડવે એક લાંબી પોસ્ટ ફેસબુક પોસ્ટ પર મૂકી છે અને ઘણા બધા આરોપો વિનુ મોરડિયાની સામે લગાવ્યા છે. તો કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે આ ચિરાગ ગોટી નામનો જે સાપ છે એ ઉછેરવાનું કામ વિનુ મોરડિયાએ કર્યું છે. તો આ બાબતે અમે વિનુ મોરડિયાની સાથે પણ વાત કરી છે. તો આ મુદ્દા પર હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. કુખ્યાત ચિરાગ ગોટીની ધરપકડ થઈ અને એના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા પછી લોકો પણ એવું કહી રહ્યા છે કે આ માણસ જે પ્રમાણે બીજાને તાલિબાની સજા આપી રહ્યો છે એવી સજા એને પણ મળવી જોઈએ, કારણ કે વિડીયો જેટલા ખતરનાક છે. હવે આ પોલીસની તપાસ તો ચાલી રહી છે, પરંતુ એ પહેલાં હવે ભાજપના જ આંતરિક રાજકારણ શરૂ થઈ ગયું છે. કતારગામ વિસ્તારમાં ભાજપના નેતા નંદલાલ પાંડવે ફેસબુક પર એક મોટી લાંબી પોસ્ટ મૂકી અને એમણે એવી વાત લખી કે 1 ફેબ્રુઆરીએ વાટડિયા પ્રજાપતિ સમાજનો 68મો સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો. ત્યારે વિનુ મોરડિયાએ જાહેર મંચ ઉપરથી એવું કીધેલું કે હું જ્યારે પહેલી વાર ચૂંટાયો ત્યારે ઇન્ટરવ્યૂમાં મેં કહેલું કે અસામાજિક તત્વો તમે સુધરી જજો અને જો તમે નહીં સુધરો તો કતારગામ છોડી દેજો. અને 8 વર્ષની અંદર કોઈ ગેંગને મેં રહેવા દીધી નથી. હજુ કોઈ ગેંગ હોય તો બતાવજો. તો આના વિશે નંદલાલ પાંડવે એમ કીધું છે કે આ બહુ મોટા પાયે વિનુ મોરડિયા સ્ટેજ ઉપરથી વાત કરતા હતા કે કોઈ ગેંગ હોય તો બતાવજો. તો આ ગેંગ કતારગામમાં હતી તો એમને ખબર નહીં પડી. અને બીજું એમણે એવો આરોપ લગાવ્યો કે ચિરાગ ગોટી છે એ વિનુ મોરડિયાનું જે ગામ છે નિંગાળા છે એનો વતની છે અને સોશિયલ મીડિયાની અંદર ચિરાગ ગોટીના વિનુ મોરડિયાની સાથેના ફોટા પણ વાયરલ થયા છે. અને જે જિગ્નેશ વ્યાસને મારવામાં આવ્યો છે એ વાટલિયા પ્રજાપતિ સમાજનો દીકરો છે. અને નંદલાલ પાંડવે એવું લખ્યું કે અમારા નેતાઓની ચાપલુસી બંધ કરી દેવી જોઈએ. મતલબમાં એમણે પ્રજાપતિ સમાજને એવું આડકતરી રીતે કીધું કે આ જે ધારાસભ્ય છે એ પ્રજાપતિ સમાજ એમને વોટ નહીં આપે એવી એમની ઇનડાયરેક્ટલી એમનું ઇન્ડિકેશન હતું. અને તમારા જ ગામનો ટપોરી લોકોને મારી રહ્યો છે. આવી બધી બહુ લાંબી જે પોસ્ટ છે એ નંદલાલ પાંડવે કરી છે. હવે કેટલાક લોકોનું એવું બી કહેવું છે કે વિનુ મોરડિયાના ઘણા બધા ફોટો ચિરાગ ગોટીની સાથે વાયરલ થયા છે. ચિરાગ હાર પહેરાવતો હોય, સાથે ઊભો હોય, એવા બધા ફોટા વાયરલ થયા છે. તો ઘણા બધા લોકો એવું પણ કહે છે કે એના ગામનો જ છે. એટલે વિનુ મોરડિયાનું ગામ છે નિંગાળા, ગઢડા તાલુકાનું. તો એના ગામનો જ છે. તો આ જે સાપ છે એ એણે જ ઉછેર્યો છે એવું પણ કેટલા બધા લોકો આક્ષેપ કરી રહ્યા છે. હવે આ બાબતે અમે ભાજપના કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાની સાથે વાત કરી છે અને એમને અમે પૂછ્યું છે કે ભાઈ આ નંદલાલ પાંડવે તમારી પર જે આરોપ લગાવ્યા છે અને ઘણા બધા લોકો એવું બી કહી રહ્યા છે કે આ જે સાપ છે એને તમે જ ઉછેરેલો છે. તો વિનુ મોરડિયાએ કીધું કે નંદલાલ પાંડવ છે એમને દુખે છે પેટમાં અને કૂટે છે બીજું કંઈ.
એમને વાંધો કોઈ બીજું બાબતનો છે, પરંતુ આ અત્યારના ચિરાગ ગોટીનો મુદ્દો એમણે ઉપાડી લીધો છે અને એમણે મારી પાછળ આખી એક ટીમ લગાડી દીધી છે. એમણે એવું કીધું કે નંદલાલ પાંડવને આટલી લાંબી પોસ્ટ લખતા નહીં ફાવે, પરંતુ એક પત્રકાર અને ફોટોગ્રાફર ની એક ટીમ મારી પાછળ લગાવી દીધી છે અને એ લોકો જ આ બધી પોસ્ટ કરી રહ્યા છે. વિનુ મોરડિયાએ કીધું કે એ વાત હું સ્વીકારું છું કે એના મારી સાથે ફોટો હોઈ શકે, કારણ કે હું સમાજ જીવનમાં છું તો, અને એ મારા ગામનો છું એ વાત બી સ્વીકારું છું. અને ચિરાગ ગોટીના બાપા ને મારા બાપા બંને ખાસ મિત્રો છે એ વાત બી સ્વીકારું છું, અને આમાં બંને સારા એવા મળતા બી હતા. પરંતુ ચિરાગ ગોટી વિશે જ્યારે શરૂઆતમાં એ મારી પાસે આવતો હતો ત્યારે મને એના આવા કારનામાની જાણ નહોતી, પણ જેવી મને એવી ખબર પડી કે આ બાયોડીઝલનો ધંધો કરે છે અને કાળા કામો કરે છે, એ પછી મેં એની સાથે દૂરી બનાવી દીધી. એટલે મેં એ મારી નજીક આવવાનું મેં એને બંધ કરાવી દીધેલું. મારી ઓફિસના રેકોર્ડ ચેક કરાવી શકો છો, મારા મોબાઈલના 2 વર્ષના ડેટા ચેક કરાવી શકો છો કે મેં કોઈ દિવસ ચિરાગ ગોટીને ફોન કર્યો હોય અથવા કોઈ પોલીસ અધિકારી કે બીજા અધિકારીને ચિરાગ ગોટીના કાળા કામ રોકવા માટે ફોન કર્યો હોય એવું જો બતાવે તો એવું ચેક કરી શકો છો. તો એવું છે જ નહીં મારું. અને ચિરાગ ગોટીનું જ્યારથી મને ખબર પડી છે ત્યારથી એ હવે મારી નજીક હું એને આવવા પણ દેતો નથી. મારા નજીક એવા જ માણસો હોય છે કે જેની સારી ઇમેજ હોય છે. જેવી મને ખબર પડે છે કે તમે એને આ ખરાબ કામ કરી રહ્યો છે તેને હું બહાર કાઢી દઉં છું. અમે એમને એમ પણ પૂછ્યું કે તમે એવું કીધેલું સ્ટેજ ઉપરથી કે ગેંગ ખતમ થઈ ગઈ છે, અને નંદલાલભાઈ બી આરોપ લગાવે છે કે આ ગેંગ ખતમ થઈ ગઈ છે, તો આ ગેંગ તો છે જ હજુ. તો વિનુ મોરડિયાએ કીધું કે જ્યાં સુધી કોઈ વસ્તુ ક્રાઇમ બહાર નહીં આવે ત્યાં સુધી ખબર નહીં પડે. હવે ઓફિસની અંદર ઘણા બધા લોકો એવા હોય છે કે જે ખોટું કરતા હોય એમને મારતા હોય છે. ઘણા બધી હીરાની ઓફિસોમાં પણ એવી પ્રેક્ટિસ કરે કે ધારો કે કોઈ કારીગર ચોરી કરે કે એને કંઈ ખોટું કામ કર્યું હોય તો એને મારતા હોય એવું બનતું હોય છે. પણ એ લોકોના પૂરતું હોય છે, એ સામાન્ય લોકોને હેરાન નથી કરતા. આ ચિરાગ ગોટીનું અત્યાર સુધી આવી કોઈ વાત નહોતી બહાર આવી. હવે અત્યારે એની બહાર આવી છે અને મને જ્યારથી ખબર પડી છે ત્યારથી એ બધું બંધ થઈ ગયું છે. એમણે કીધું કે આવા ગુનેગારોની બાબતો માટે સમાજને વચ્ચે લાવવો યોગ્ય નથી, કારણ કે ગુનેગારોનો કોઈ સમાજ હોતો નથી. પરંતુ આ મુદ્દો હવે બહુ ચઈગો છે અને વિનુ મોરડિયાએ આમ તો અમારી સાથે ઘણી બધી લાંબી વાતો કરી. એમણે એમ કીધું કે આ જે ચિરાગ ગોટી છે એ બાયોડીઝલનો ધંધો કરે છે અને એનો ધંધો મોટે ભાગે મુંદ્રા તરફ છે, અને એ ઘણો બધો સમય અહીંયા સુરતમાં રહેતો પણ નથી. જો નંદલાલ પાંડવને મારી વિરુદ્ધમાં એવું લાગતું હોય કે ભાઈ વિનુ મોરડિયા અને ચિરાગ ગોટીનો સંબંધ છે, એમનો તાલમેલ છે, તો એમણે સોશિયલ મીડિયામાં લખવાને બદલે ભાજપ પાર્ટીને ફરિયાદ કરવી હતી, પોલીસમાં ફરિયાદ કરવી હતી. ભાજપને તો એમણે ફરિયાદ નથી કરી અને પાર્ટીએ મને પૂછ્યું પણ નથી. પરંતુ એમણે જે કામ કર્યું છે એ પાર્ટી અને સમાજને નુકસાન કરનારું છે, અને મારે પાર્ટીને વિનંતી છે કે નંદલાલ પાંડવની સામે એક્શન લેવા જોઈએ એવું વિનુ મોરડિયાએ વાત કરી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.